હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? સૌથી પહેલા આપણે આજે વાત કરીએ તો અત્યાર સુધી મેં તમને એવી સ્કોલરશિપની વાત કરી છે જ્યાં તમને 15,000, 20,000, 25,000 પણ જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહ્યા છો ત્યાં તમને 2.5-4 લાખ રૂપિયા મળી શકે એવી સ્કોલરશિપની શાયદ આજ સુધી મેં વાત નથી કરી. અને મોસ્ટલી આજે હું વાત કરવાની છું SBI બેંક, જેમાં તમે મોસ્ટલી આજ સુધી પૈસા ભરવા જતા હતા. હવે ટાઈમ આવી ગયો છે કે તમે એમના જોડેથી પૈસા લઈ શકો છો. તમે બોલશો કે મેડમ આજ શું વાત કરી રહ્યા છો? હું સાચી જ વાત કરી રહી છું. જો તમે 9 to 12 અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કરી રહ્યા છો, IIM, IIT માં ભણી રહ્યા છો યા ફિર ઓવરસીઝમાં તમે તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છો તો તમને આ સ્કોલરશિપ મળી શકે એવી છે. તો સ્કોલરશિપ કઈ રીતની છે, ફેમિલી ઇન્કમ ક્રાઇટેરિયા શું છે, કઈ રીતે એપ્લાય કરવાનું છે, બધી જ ઇન્ફોર્મેશન હું તમને આજના વિડીયોમાં આપવાની છું. તો શાંતિથી આખો વિડીયો જરૂરથી જોજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે બોય પટેલ. તમારું બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. દોસ્તો, આપણે વાત કરીએ છીએ એપ્ટિટ્યુડ ટેસ્ટની. એક ડિસ્ક્લેમર આપી દઉં છું. એપ્ટિટ્યુડ ટેસ્ટ જેન્યુઅલી જો તમારી ઈચ્છે છે કે હું IICTs ચાલુ કરું તો એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે તમારે ખાલી મને કમેન્ટમાં એ કહેવાનું છે કે હું તમને એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે લાઈવ સેશન અટેન્ડ કરું, મતલબ લાઈવ સેશન રાખું કે હું રેકોર્ડિંગ ફોર્મમાં તમને એક વિડીયો મૂકી દઉં. તો હું વીકમાં જો તમારી મોસ્ટ પ્રોબેબલી 100+ કમેન્ટ આવી ગઈ કે હા મેડમ અમે એપ્ટિટ્યુડ ટેસ્ટ તમે બનાવો અને અમે જોઈશું. કેમ કે ફોર એક્ઝામ્પલ હું તમારા માટે કંઈ પણ મહેનત કરું છું યા કરવા માંગુ છું, પરંતુ જો સામે રિસ્પોન્સ ના મળે, સામેથી એવો અભિપ્રાય ના મળે તો પછી એવું લાગે કે હું મહેનત કરું છું પણ બાળકો તો જોતા જ નથી જેમના માટે હું આટલું કામ કરી રહી છું. તો પછી એવું લાગે છે કે કોઈ મતલબ નથી. પરંતુ જો 150+ સ્ટુડન્ટ્સે મને કમેન્ટમાં કર્યું કે હા મેડમ રેકોર્ડિંગ ફોર્મ યા ફિર લાઈવ ફોર્મ જે પણ તમને જોઈએ છે એ ફોર્મમાં મને કમેન્ટ કરજો. તો ડેફિનેટલી વીકમાં 3 દિવસ એપ્ટિટ્યુડ, 3 યા ફિર મિનિમમ 2 દિવસ તો તમને એપ્ટિટ્યુડની સિરીઝ જોવા મળી જ જશે, જ્યાં હું તમને બેઝિક મેથ્સ, તમારું રિઝનિંગ મેથ્સ અને ઇંગ્લિશ સોફ્ટ સ્કિલ બંને હું તમને શીખવાડી દઈશ. અને એપ્ટિટ્યુડ ટેસ્ટનો ફાયદો એ થશે કે SBI ફોર એક્ઝામ્પલ એવી ઘણી બધી સ્કોલરશિપ હશે જ્યાં તમારે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપવાની રહેશે, ત્યારે તો બેનિફિશિયલ થવાનું છે. પણ એની સાથે સાથે જો તમે ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ જો અહીંયા છો તો ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ માટે તમને બધાને ખબર હશે કે DDCT ની એક્ઝામ આપવાની છે તો તમારી પ્રિપેરેશન થઈ જશે. અને એની સાથે સાથે ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સ જે GATE ની એક્ઝામ આપવાના છે એમની પણ પ્રિપેરેશન થઈ જશે. તો ઓલમોસ્ટ બધા જ માટે આ જે કોર્સ એપ્ટિટ્યુડનો ઘણો બેનિફિશિયલ રહેવાનો છે. તો ચલો આજે વાત કરવાના છે આપણે SBI ની. SBI સ્કોલરશિપ લખી દીધું આપણે. અહીંયા તમને મળી જશે SBI આશા સ્કોલરશિપ 2025-2026. હવે આ સ્કોલરશિપની સૌથી સારી ખાસિયત શું છે ખબર છે? કોઈ પણ વર્ષમાં તમે કેમ ના ભણતા હોય, તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. અહીંયા અત્યાર સુધી મોસ્ટલી મેં જેટલી સ્કોલરશિપ તમને એક્સપ્લેન કરી છે યા મોસ્ટલી એ ફર્સ્ટ યર વાળા સ્ટુડન્ટ્સ માટે જ હતી જેને અત્યારે જસ્ટ એડમિશન લીધું છે. પણ આ સ્કોલરશિપ માટે તમે સેકન્ડ યરમાં છો, થર્ડ યરમાં છો, ફોર્થ યરમાં છો અંડર ગ્રેજ્યુએટના યા ફિર પોસ્ટ ગ્રેજ્યુએટનું સેકન્ડ યર કરી રહ્યા છો તો પણ તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. થઈને બહુ મજાની વાત. બીજી વાત એ છે SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2025. ચલો. Launched by SBI Foundation is one of the India's largest scholarship initiative designed to empower the students from economically weaker background. એવા સ્ટુડન્ટ્સ જેને ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ઓછું છે પરંતુ પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કરવા માંગે છે. અને મે બી શાયદ મને જેન્યુઅલી લાગે છે કે આ ડેફિનેટલી ઇન્ડિયાની બહુ મોટી સ્કોલરશિપ જ છે. ધ રીઝન ઇઝ કે આટલી બધી કેટેગરી વાળા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ આપી એટલે તમે જુઓ ને, સ્કૂલ વાળા સ્ટુડન્ટ્સ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ વાળા, IIT વાળા, IIM ને ઓવરસીઝ બધી જ કેટેગરી વાળા સ્ટુડન્ટ્સને SBI સ્કોલરશિપ પ્રોવાઈડ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે સ્કૂલ વાળા સ્ટુડન્ટ્સની વાત કરીએ તો ઓપન ફોર ઇન્ડિયન મતલબ તમારી ઇન્ડિયન નેશનાલિટી હોવી જરૂરી છે. સૌથી પહેલા સ્કૂલ વાળા સ્ટુડન્ટ્સને કેટલા પૈસા મળશે? 15,000 રૂપિયા મળશે. એપ્લિકેશન મસ્ટ બી સ્ટડીંગ 9 to 12 માં તમારું કરંટ એકેડેમિક યર હોવું જોઈએ. તમારા આગલું જે પણ પ્રીવિયસ યર છે તેમાં 75% તમારા આવેલા હોવા જોઈએ. અને તમારી જો ફેમિલી ઇન્કમ છે 3 લાખ કરતા ઓછી છે તો તમે આ સ્કૂલ વાળી સ્કોલરશિપ માટે એલિજિબલ છો. પરંતુ નોટ્સમાં એમને એમ લખ્યું છે કે 10% રિલેક્સેશન કાસ્ટ સ્ટુડન્ટ્સ જે SC અને ST થી બિલોંગ કરે છે, કદાચ એમના 75% નથી આવ્યા અને કદાચ સાડા છે મતલબ 65% આવ્યા છે તો પણ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે. As usual, girls priority થોડી જ્યાદા છે તો 50% slots are reserved for females already. એટલે જેટલી પણ ગર્લ્સ છે અને આ વિડિયો જોઈ રહ્યા છે 9 to 12 માં ઘણા બધા તમારી આજુબાજુ હશે. સી
આ પ્લેટફોર્મ પરની વાત કરું તો મોસ્ટલી કોલેજના સ્ટુડન્ટ્સ અહીંયા અવેલેબલ હશે, પરંતુ સ્કૂલ વાળા જે સ્ટુડન્ટ્સ છે, જે તમારી આજુબાજુ તમારા ઘરે કામ કરવા આવે છે, તમારા ડ્રાઈવર હોઈ શકે, એમના છોકરા હોઈ શકે, જેની જેન્યુઅલી ફેમિલી ઇન્કમ આટલી ઓછી હોય છે, તો પ્લીઝ તમે એમના માટે ટાઈમ કાઢીને એમના ફોર્મ ભરી આવજો, તાકી એમને ઘણી બધી બેનિફિશિયલ ફાઇનાન્શિયલી હેલ્પ મળી રહે. સો 50% રિઝર્વ ફોર SC ઓર ST માટે છે. તો SC ને ST વાળા સ્ટુડન્ટ્સને આપણે એવું કહી શકીએ કે થોડો વધારે બેનિફિટ થવાનો છે. નો ડાઉટ બધી કેટેગરીના સ્ટુડન્ટ્સ અહીં એપ્લાય કરી શકે છે, પરંતુ થોડી ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી છે SC અને ST કેટેગરીના લોકોને. હવે આપણે આ જોઈ લીધું. ચલો આપણે મેઇન મારા જે અહીંયા કોર્સ વાળા સ્ટુડન્ટ્સ છે, જે અંડર ગ્રેજ્યુએટ વાળા, કેટલા પૈસા મળશે તમને દોસ્તો? 75,000 રૂપીસ તમને અહીંયા મળવાના છે. ઇન્ડિયન નેશનાલિટી હોવી જોઈએ. અંડર ગ્રેજ્યુએટ કોર્સ એની યર સેકન્ડ, થર્ડ, ફોર્થ કોઈ પણ વર્ષમાં હોય, તમે એલિજિબલ છો. તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ટોપ 300 ઇન્સ્ટિટ્યૂટમાં આવી જોઈએ લેટેસ્ટ NIRF રેન્કિંગ પ્રમાણે. હવે હું તમને સમજાવું ડિટેલમાં લખીને. એક્ઝેક્ટલી કે તમારી કોલેજ NIRF રેન્કિંગમાં આવે છે કે નહીં, એનો મતલબ શું છે? refers to the National Institutional Ranking Framework, an annual system by India's Ministry of Education to rank higher education institute based on पैरामीटर्स लाइक किस तरह से वो पढ़ाते हैं, उनका रिसर्च कैसा है, उनका ग्रेजुएशन आउटकम कैसा है, उनका परसेप्शन कैसा है, उस हिसाब से उनको एक रैंकिंग दिया जाता है. अगर आपकी कॉलेज की रैंकिंग 300 के अंदर आती है तभी आप स्कॉलरशिप માટે एलिजिबल हो, बट मोस्ट प्रोबेबली आपकी जो कॉलेज है वो 300 ये वाले जो रैंकिंग दिए है उसमें आ ही जाएगी. अभी ये पता कैसे चलेगा? जैसे ही आप अप्लाई नाउ पे चले जाओगे, अप्लाई नाउ पे आपको जब कॉलेज का लिस्ट दिखाई देगा, वहां पे आपको पूरी PDF मिल जाएगी और आपको वहां पे देखना है कि आपकी कॉलेज वहां पे है कि नहीं है. ओके, अगले वाले प्रीवियस ईयर में आपके अगर आपका ने 12th खत्म किया है और कॉलेज के फर्स्ट ईयर में हो तो आपके 12th में 75% मार्क्स होने चाहिए, और अगर आपने फर्स्ट ईयर खत्म किया या फिर सेकंड ईयर खत्म किया या फिर थर्ड ईयर खत्म किया और नेक्स्ट ईयर में जाने वाले हो तो आपके 7 CGPA बोले हैं मैंने. SPI, CPI ने CGPA का डिफरेंस भी मैंने बहुत अच्छे से एक्सप्लेन किया था एक वीडियो में. एंड आपकी फैमिली इनकम यहाँ की अगर हम बात करें तो 6 लाख थी ओછી હોવાની વાત છે. નોટ્સમાં શું કીધું છે? એજ નેક એગ્રીડેશન રેન્ક રેટિંગ A હોવું જોઈએ ને અબો એગ્રીડેશન વિલ બી કન્સિડર. યસ, હું જ્યારે તમને કોલેજની ચોઇસ ફિલિંગ કરાવતી હતી ને ત્યારે વારે ઘડીએ હું તમને આ કહેતી હતી કે આ નેક એગ્રીડેશન બહુ જોવાની જરૂર છે, અને ધેટ્સ ધ રીઝન કે તમને જે સ્કોલરશિપ છે ને આટલી સારી કોલેજમાં જ મળે, સારી કોલેજમાં ભણતા હોઈએ તો. એટલે તમારી જે કોલેજનું NAAC નેક એગ્રીડેશન A હોવું જરૂરી છે, મોસ્ટલી હોય જ છે. એઝ યુઝ્યુઅલ આમાં પણ એમને એવું કીધું છે કે SC અને ST વાળાને 10% રિલેક્સેશન મળી જશે, 50% સ્લોટ્સ ફિમેલ્સ માટે રિઝર્વ છે અને 25% SC અને 25% ST. એટલે આ લોકોનો વિચાર કર્યા વગર એપ્લાય કરી જ દેજો ભાઈ. પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા સ્ટુડન્ટ્સની આપણે વાત કરીએ તો સેમ જ ક્રાઇટેરિયા છે, પણ પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા સ્ટુડન્ટ્સની સ્કોલરશિપની અમાઉન્ટ તો જોઈ લો દોસ્તો, 2,50,000. સેમ બધા જ ક્રાઇટેરિયા સેમ જ લખ્યા છે. ઓકે, મેડિકલ વાળા સ્ટુડન્ટ્સને કહી દઈએ આપણે શું છે. સ્ટુડન્ટ્સ ફ્રોમ પેન ઇન્ડિયા, સ્ટુડન્ટ્સ pursuing મેડિકલ ડિગ્રી એની યર ફ્રોમ અ પ્રીમિયર યુનિવર્સિટી ઓફ કોલેજ ઇન્ડિયા ઇઝ લિસ્ટેડ ઇન ટોપ 100. ઓકે, તો અહીંયા એવું મેન્શન નથી કર્યું મેડિકલ વાળા સ્ટુડન્ટ્સને મળવાના છે 4,50,000. અહીંયા મેન્શન નથી કર્યું કે મેડિકલમાં અહીંયા MBBS ની જ વાત છે કે નર્સિંગની વાત છે અથવા તો ફાર્મસીની વાત છે. તો અહીંયા તમારે એપ્લાય નાઉ પર ને જોઈ લેવાનું કે ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ છે BMS, BHMS, BDMS વાળા એપ્લાય કરી શકે કે ના કરી શકે. ક્રાઇટેરિયા અહીંયા પણ સેમ જ છે, 6 લાખ કરતા ઓછી 75% તમારા હોવા જોઈએ. SC અને ST કેટેગરીને થોડી ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી છે. IIT વાળા સ્ટુડન્ટ્સ પણ એપ્લાય કરી શકે છે દોસ્તો. એપ્લિકેશન મસ્ટ બી ઇન્ડિયન હોવા જરૂરી છે. અંડર ગ્રેજ્યુએટ તમારું કોઈ પણ વર્ષમાં હોય, તમે કોઈ પણ ઇન્ડિયાની IIT માં ભણતા હોય તો તમે એલિજિબલ છો. સ્ટુડન્ટ મસ્ટ હેવ 75% જે મેં તમને કીધું છે 6 લાખ વાળું ક્રાઇટેરિયા. તો IIT વાળા સ્ટુડન્ટ્સ ઘણા બધા, તમને બધાને ખબર હશે કે IIT ની ફીસ થોડી વધારે હોય છે, તો IIT વાળા સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લાય કરીને પોતાની ફીમાં રાહત મેળવી શકે છે. IIM માં જતા રહીએ તો इंडियन होना जरूरी है. MBA या फिर PGDM कोर्सेस एनी ईयर फ्रॉम इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट IIM इन इंडिया. ओके, सेम क्राइटेरिया. ओके, ओवरसीज वाला स्टूडेंट्स तो શું છે? समथिंग इंटरेस्टिंग. एक तो आपकी इंडियन नेशनलिटी તમારી હોવી જોઈએ. એપ્લિકેન્ટ મસ્ટ બી બિલોંગ ટુ SC ઓર ST કેટેગરી. ઓવરસીઝમાં એમને સ્પેસિફાઈડ કીધું છે કે SC અને ST કેટેગરીના લોકોને જ મળશે. ઓપન ટુ સ્ટુડન્ટ પર્સ્યુઇંગ પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા સ્ટુડન્ટ છે, મતલબ જેનું અંડર ગ્રેજ્યુએટ અહીંયા હશે ઇન્ડિયામાં, ખાલી ને ખાલી પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે ગયા હશે. અબોવ કોર્सेस ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ અબ્રોડ
ટોપ 20 એ જોઈ લેવી પડશે તમારે વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ. ઓકે, 2024-25 ના લિસ્ટ પ્રમાણે 75 પર 6 લાખ કરતા ઓછી. જો ભાઈ ઓવરસીઝ વાળાને કેટલા મળવાના છે? 20 લાખ રૂપિયા મળવાના છે. 50% ફિમેલ્સ વાળા તો એપ્લાય કરી જ દેજો. હવે પ્રોસેસ શું છે એપ્લિકેશન? સૌથી પહેલા આપણે એપ્લાય નાઉ જે તમને બટન બતાવે છે ત્યાં જતું રહેવાનું. તમારી લોગિન કરીને સ્ટાર્ટ એપ્લિકેશન કરવાનું. યુ વિલ બી નાઉ રિડાયરેક્ટેડ ટુ ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપમાં તમે જતા રહેશો એ પેજમાં. એપ્લિકેશન સ્ટાર્ટ કરવાની, એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાનું, તમારા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે કીધા હોય તમારે રાઈટ ક્લિક કરી દેવાના અને પછી તમારે એપ્લિકેશન સબમિટ કરી દેવાની. હવે કેટલા ડોક્યુમેન્ટ્સ જોશે? હા, તો સૌથી પહેલા અહીંયા જોશે તમારો એકેડેમિક રિપોર્ટ જે તમારી પાસે ઓલરેડી હશે જ લાસ્ટ યરનો. બીજું છે તમારું આઈડેન્ટિટી પ્રૂફ લાઈક આધાર કાર્ડ જોશે. ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ માટે અહીંયા કીધું છે કે કરંટ યર તમે જે ફી ભરી હશે તમારા ફર્સ્ટ સેમેસ્ટર એ તમારી જોશે. બેંક એકાઉન્ટ ડિટેલ્સ જો તમારું હોય તો વધારે સારું, તમારું ના હોય તો પેરેન્ટ્સ ઉપર ચાલશે. પ્રૂફ ઓફ ઇન્કમ અહીંયા કીધું છે. પ્રૂફ ઓફ ઇન્કમ ક્યાં આપ્યું છે? યસ, પ્રૂફ ઓફ ઇન્કમ સબ્જેક્ટ ઇન્કમ પ્રૂફ ડોક્યુમેન્ટ ઇન્કમ સર્ટિફિકેટ ઇશ્યુ બાય ગવર્મેન્ટ ઓથોરિટીઝ ઇશ્યુ કરે, ઇન્ડિયન સિટીઝન માટે હોય અને સર્ટિફિકેટ આર ઇશ્યુડ ઇન 14 ડેઝ 14 દિવસની અંદર બની જશે. જો ના હોય તો કઢાઈ દેવાનું. એન્ડ થ્રુ ધ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ઓનલાઈન પોર્ટલ યા ફિર ઓફલાઈન, મતલબ તમે ઓનલાઈન પણ તમારું ઇન્કમ સર્ટિફિકેટ કઢાવી શકો છો. અહીંયા તો સેલરી સ્લીપ પણ લખ્યું છે. હા, ઓકે. એડમિશન પ્રૂફ શું છે? પ્રૂફ ઓફ કરંટ યર એડમિશન તમારે આપવાનું રહેશે. પર્સનલ ડોક્યુમેન્ટમાં તમારો ફોટોગ્રાફ અહીંયા જોશે અને કાસ્ટનું સર્ટિફિકેટ જોશે જો તમે SC અને ST થી બિલોંગ કરો છો તો. ઇમ્પોર્ટન્ટ ડેટ શું કીધી છે? તમારી એપ્લિકેશન સ્ટાર્ટ થવાની છે 19th સપ્ટેમ્બર અને એપ્લિકેશનની ડેડલાઇન છે 15th નવેમ્બર. ઘણો બધો ટાઈમ છે તમારી પાસે. અહીંયા ખાસ તમે એપ્લાય કરજો. અને જેન્યુઅલી જો તમે ઈચ્છો છો કે આની હું એક પર્ટિક્યુલર, બીકોઝ મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અંડર ગ્રેજ્યુએટ કરી રહ્યા છે અત્યારે, તો અંડર ગ્રેજ્યુએટ માટે આખું હું તમને ફોર્મ ફિલ કરીને બતાવું તો પ્લીઝ મને આ વિડીયોમાં સપોર્ટ કરજો, જોજો આખો. રાઈટ, ઓકે. તો કઈ રીતની સિલેક્શન પ્રોસેસ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ધ સિલેક્શન ફોર ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2025 થી 26 ઇઝ બેઝડ ઓન એકેડેમિક મેરિટ. તમારું મેરિટ જોવામાં આવશે અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોવામાં આવશે. પણ મલ્ટિપલ સ્ટેજમાં એ લખ્યું છે કે ઇનિશિયલ શોર્ટ લિસ્ટિંગ ઓફ એપ્લિકેશન બેઝડ ઓન એકેડેમિક પરફોર્મન્સ અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડને જોઈને પહેલા શોર્ટ લિસ્ટ થશે અને એના પછી બધાનું ટેલિફોનિક ઇન્ટરવ્યુ થશે જે શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ હશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી ફાઇનલ એમનું સિલેક્શન થઈ જશે. ફંડ તારીખ તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. તમને શું આ સ્કોલરશિપ નેક્સ્ટ યર માટે મળશે? હા, મળી શકે છે, પરંતુ તમારે એમનું જે ક્રાઇટેરિયા છે કે લાસ્ટ યરમાં તમારા સેમિસ્ટરમાં આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, જો તમે ફૂલફિલ કરશો તો તમે આ સ્કોલરશિપને રિન્યુ કરાવી શકો છો. હાઉ ટુ એપ્લાય તો તમને શીખવાડી દીધું મેં. How to apply for the SBI Platinum Jubilee Asha Scholarship 2025-26? To apply for the SBI Platinum Jubilee Asha Scholarship 2025-26, you need to visit the official Buddy for Study website. Once they register or log in into your account, complete your profile and navigate to the SBI Platinum Jubilee Asha Scholarship section. Then fill in the application form and submit the required document. બહુ easy છે. Buddy for Study માં મોસ્ટલી તમે બધાય લોગિન કરીને રાખ્યો છે, પોતાનું જે પણ પ્રોફાઇલ છે બનાવીને રાખ્યો છે. ત્યાં જઈને તમારે અહીંયા આ સ્કોલરશિપ નામ લખશો તો તમને સ્કોલરશિપ બડી ફોર સ્ટડીમાં જોવા મળી જશે. ત્યાં તમારે એપ્લાય કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. કઈ રીતે એપ્લાય સ્કોલરશિપ સેક્શનમાં જવાનું છે? SBI મેન્ડેટરી ટુ એપ્લાય જરૂરી નથી. હા, મોસ્ટ ક્વેશ્ચન કે SBI સ્કોલરશિપમાં મારે એપ્લાય કરવાનું હોય તો મારી જે બેંક છે SBI હોવી જરૂરી છે? તમને કીધું ના, એવું જરૂરી નથી. કોઈ પણ બેંક હોય તો પણ ચાલશે. Fee receipt. If you are studying in a government school where no fees are paid, you can provide a letter from your school confirming that you are enrolled and no fees are charged. Exactly. કે તમે કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણી રહ્યા છો અને કોઈ ફીસ તમે નથી ભરી રહ્યા તો તમારે સ્કૂલમાંથી એક લેટર પેડ લેવાનો રહેશે. ડિપ્લોમા સ્ટુડન્ટ્સ એલિજિબલ ફોર ધીસ સ્કોલરશિપ? ના, સોરી, નો ડિપ્લોમા સ્ટુડન્ટ્સ એલિજિબલ નથી, એટલે યાદ રાખજો. You must be enrolled institute that is listed. Okay, એ છે. અહીંયા હું કીધું છે કે I have a gap of 2 years after 12th graduation. Can I apply? The gap of 2 years after 12th graduation does not disqualify you from applying for the SBI Platinum Jubilee Scholarship. However, you must meet all the criteria. એવું નથી કે તમે કદાચ ગેપ લીધી હશે તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી, પરંતુ જેટલા પણ ક્રાઇટેરિયા છે એ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ. હું અનાથ છું, ડોન્ટ હેવ એન અર્નિંગ મેમ્બર ઇન ધ ફેમિલી, કોઈ નથી, તો
So what document should I provided? So in such cases, you can submit a certificate from the local government authority or any recognition institute confirming your status that आप अनाथ हो, आपको गवर्नमेंट का एक सर्टिफिकेट चाहिए, along with the no income affidavit or letter stating your current financial situation is 0. Okay. અહીંયા ભૈયા કોન્ટેક્ટ ડિટેલ્સ આપી છે, ઈમેલ એડ્રેસ છે, ફોન નંબર છે, ફોન કરીને પૂછી શકો છો. જોઈ લેવાનું. મંડે ટુ ફ્રાઈડે માં 9 to 6 ની આસપાસ તમે કોલ કરી શકો છો. ઓકે, હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. જો તમારી ઈચ્છા હશે તો ડેફિનેટલી આનું એક પ્રોપર ફોર્મ ફિલ કરીને હું તમને બતાવી દઈશ. તો યસ દોસ્તો, ફરીથી હું એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની રિક્વેસ્ટ કરું છું કે જો જેન્યુઅલી તમને ઈચ્છો છો કે હું એપ્ટિટ્યુડ ટેસ્ટની સિરીઝ શરૂ કરું અને વીકમાં 2 દિવસ હું એપ્ટિટ્યુડના વિડીયો મૂકું, ડેફિનેટલી મને તમારો સપોર્ટ જોશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે વારે ઘડીએ મળતા રહીશું. ટિલ ધેન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ટેક કેર.